નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આજે જોવાના છીએ। તો આજે આપણે સ્વ અધ્યયન પોથીની અંદર ચેપ્ટર નંબર 9 પરિમિતિ અને ક્ષેત્રફળનું આજે આપણે સોલ્યુશન જોઈશું। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે કે યોગ્ય વિકલ્પ જે છે આપણે પસંદ કરવાનો છે। એમાં પહેલો પ્રશ્ન કે વર્તુળનો પરિઘ, તો વર્તુળના પરિઘનું સૂત્ર છે 2πr, તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન ડી। બીજું, ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા કરતા અડધું હોય, તો આપણને ખ્યાલ છે કે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/3 પાયો ગુણ્યા વેધ, જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર પાયો ગુણ્યા વેધ, તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન સી। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, નીચે પૈકી કયું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ નથી? AB ગુણ્યા DE, AB ગુણ્યા DE એટલે પાયો ગુણ્યા વેધ, DC ગુણ્યા BF, DC ગુણ્યા BF એટલે પાયો ગુણ્યા વેધ, DE ગુણ્યા DC, DE ગુણ્યા DC એ પણ છે, BE અને BC તો એ સૂત્ર નથી, તો અહીંયા ખોટો જવાબ જે છે જે ક્ષેત્રફળ નથી એ ઓપ્શન આવશે ડી। ત્યારબાદનો પ્રશ્ન કે વર્તુળના સંદર્ભમાં પાઈ એટલે શું? તો કે પરિઘના છેદમાં વ્યાસનો ગુણોત્તર થાય, પરિઘ અને વ્યાસનો ગુણોત્તર। પાંચમો પ્રશ્ન કે જો વર્તુળની ત્રિજ્યાના 3 ગણા કરવામાં આવે તો વર્તુળનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય, તો વર્તુળના ક્ષેત્રફળમાં પાઈ r નો સ્ક્વેર છે, બરાબર। તો 3 નો વર્ગ જે છે એ 9 થાય, એટલે વર્તુળનું ક્ષેત્રફળ જે છે એ 9 ગણું થશે। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, નીચે આપેલ જે આકૃતિ છે એમાં ત્રિકોણ MON, બરાબર, આ ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવું હોય, બરાબર, તો 1/3 ગુણ્યા NO, બરાબર, અને OQ, તો આ આપણને અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે। સાતમો પ્રશ્ન, વર્તુળનો પરિઘ હંમેશા વ્યાસના 3 ગણા કરતા વધારે હોય, બરાબર। ત્યારબાદ આઠમો પ્રશ્ન, ઉપરની આકૃતિ MNO ના ક્ષેત્રફળ અને સમાંતર બાજુ ચતુષ્કોણ MNOP ના ક્ષેત્રફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય, તો વિદ્યાર્થી મિત્રો, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ત્રિકોણ કરતા 2 ગણું હોય, એટલે એના જે ક્ષેત્રફળનો ગુણોત્તર જે છે એ 1/2 આપણને અહીંયા મળે, બરાબર। ત્યારબાદ બીજો પ્રશ્ન ખાલી જગ્યા પૂરવાની છે। નવમો પ્રશ્ન કે વર્તુળાકાર પ્રદેશ ની ફરતેના અંતરને વર્તુળનો ખાલી જગ્યા કહે છે, તો કે પરિઘ કહેવામાં આવે। ત્યારબાદ 10મું, πr² બરાબર ખાલી જગ્યાનું ક્ષેત્રફળ, તો πr² એ વર્તુળનું ક્ષેત્રફળ છે। 11મો પ્રશ્ન કે જો અર્ધવર્તુળની ત્રિજ્યા 4r² હોય તો તેનું ક્ષેત્રફળ, તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શું થાય? તો કે πr² ના છેદમાં 2, તો અહીંયા પાઈ r એટલે 4r નો સ્ક્વેર છેદમાં 2 એટલે પાઈ ગુણ્યા 16 ગુણ્યા r નો વર્ગ છેદમાં 2, ભાગ ચલાવી દો તો 8πr² એનું ક્ષેત્રફળ મળે। ત્યારબાદ આપણને ત્રીજો પ્રશ્નમાં એક આપણને આકૃતિ EFGH એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે। આ ચતુષ્કોણની ઊંચાઈ FK તથા FI ના માપ ક્રમશઃ 8 અને 4 છે, EF 10, તો સમાંતર બાજુ ચતુષ્કોણ EFGH નું ક્ષેત્રફળ શોધો। આ ક્ષેત્રફળ આનું આપણે ગોતવાનું છે। જો આ બાજુ 5 હોય તો આ બાજુ પણ કેટલી હશે? 5 હશે। આ 10 હોય તો આ બાજુ કેટલી હશે? 10।
તો આપણે આનું ક્ષેત્રફળ ગોતવું હોય તો આને આપણે HG છે એને પાયો લઈએ અને FI જે છે એને આપણે વેધ લઈએ એટલે 10 × 4 40 સેન્ટીમીટર સ્ક્વેર જે છે એ આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને મળે। ત્યારબાદ 13મો પ્રશ્ન કે એક લંબચોરસ અને વર્તુળના ક્ષેત્રફળનું માપ સરખું છે। લંબચોરસની લંબાઈ 14, પહોળાઈ 11 તો વર્તુળની ત્રિજ્યાનું માપ શોધો। હવે લંબચોરસ અને વર્તુળનું ક્ષેત્રફળ સરખું છે માટે પહેલા આપણે લંબચોરસનું ક્ષેત્રફળ મેળવીએ। લંબાઈ ગુણ્યા પહોળાઈ 14 × 11 એટલે 154 સેન્ટીમીટર સ્ક્વેર। હવે એટલું જ વર્તુળનું ક્ષેત્રફળ થાય એટલે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર, ક્ષેત્રફળ 154, પાઈ એટલે 22/7 × r નો વર્ગ। r ના વર્ગને સૂત્રનો કરતા બનાવીએ તો 7 154 સાથે ગુણાય અને 22 સામે ભાગાકારમાં જાય। હવે આપણે ભાગ ઉડાડીએ તો અહીંયા 7 આવે તો 7 × 7 એટલે r નો વર્ગ બરાબર 49। તો અહીંયા r બરાબર વર્ગમૂળમાં 49 તો r બરાબર 7 સેન્ટીમીટર। આમ આપણને વર્તુળની ત્રિજ્યા 7 સેન્ટીમીટર મળે। ત્યારબાદ 14મા પ્રશ્નમાં દર્શાવેલ ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે એ 9 છે। તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ શોધો। તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ ગોતવું હોય તો આપણે આ AE વેધ છે એનું માપ મેળવવું પડે। તો એનું માપ મેળવવા જે અહીંયા આપણને ત્રિકોણ આપ્યો છે એનું ક્ષેત્રફળ 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ બરાબર। ક્ષેત્રફળ 9 કીધું છે, 1/3 પાયો જે BE છે એ આપણને 3 સેમી આપેલો છે ગુણ્યા વેધ। તો વેધને આપણે કરતા બનાવીએ એટલે 9 × 2 ભાગ્યા 3 તો અહીંયા 3 તેરી 9 3 દુ 6 તો વેધ છે એ આપણને 6 સેન્ટીમીટર જે છે અહીંયા આપણને મળશે। હવે વેધ મળી ગયો, પાયો છે 3 + 4 એટલે આ પાયાનું માપ જે છે એ 7 સેન્ટીમીટર થશે। તો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ એટલે કે 7 × 6 એટલે કે 42 સેન્ટીમીટર સ્ક્વેર એ આપણને અહીંયા ABCD નું ક્ષેત્રફળ મળે। ત્યારબાદ 15મો પ્રશ્ન કે એક વર્તુળનો પરિઘ 33 સેમી છે તો વર્તુળનું ક્ષેત્રફળ શોધો। તો અહીંયા વર્તુળનો પરિઘ 2πr આપણને 33 આપ્યું, 2 × પાઈ 22/7 ગુણ્યા r ને કરતા બનાવીએ તો 33 × 7/2 ગુણ્યા 22 તો 11 તેરી 33 11 દુ 22 તો અંશમાં 3 × 7/2 ગુણ્યા 2 એટલે ત્રિજ્યા 21/4 સેમી મળે। હવે આપણે આનું ક્ષેત્રફળ મેળવીએ તો પાઈ આર સ્ક્વેર 22/7 r નો વર્ગ એટલે 21/4 ગુણ્યા 21/4 તો અહીંયા 7 તેરી 21 11 દુ 22 અને 2 દુ 4 તો અહીંયા શું આવ્યું 11 × 3 ગુણ્યા 21/2 ગુણ્યા 4 11 તેરી 33 33 ગુણ્યા 21 એટલે 693 અને છેદમાં 2 ગુણ્યા 4 એટલે 8 સેન્ટીમીટર સ્ક્વેર। આ મુજબ આપણને અહીંયા વર્તુળનું ક્ષેત્રફળ મળે। ત્યારબાદ 16મો પ્રશ્ન જે છે અહીંયા જે છે એ તમને ત્રિજ્યા 7 અહીંયા આપેલું છે, અહીંયા આકૃતિમાં તમને ન દેખાતું હોય તો એ 7 આપેલું છે। ત્યારબાદ હવે અહીંયા નીચે આપેલ આકૃતિમાં છાयांકિત ભાગનું ક્ષેત્રફળ શોધો। તો અહીંયા જે નાનું વર્તુળ છે એનો વ્યાસ તમને 7 સેમી કીધો તો એની ત્રિજ્યા થાય 3.5 સેમી। ત્યારબાદ જે આ મોટા વર્તુળની ત્રિજ્યા તો આ નાના વર્તુળની ત્રિજ્યા પ્લસ આ અંતર એટલે અહીંયા 7 જે છે અને અહીંયા જે 3.5 એ બંનેનો સરવાળો એટલે 10.5 જે છે એ મોટા વર્તુળની ત્રિજ્યા તમને મળે। તો અહીંયા મોટા વર્તુળની ત્રિજ્યા 10.5 અને નાનાની
હવે છાयांकित ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો મોટા વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr² - πr², એક કેપિટલ છે એક સ્મોલ છે. તો અહીંયા 22/7 ગુણ્યા 10.5 ગુણ્યા 10.5 માઇનસ 22/7 ગુણ્યા 3.5 ગુણ્યા 3.5. હવે પોઈન્ટ દૂર કરીએ એટલે 22/7 ગુણ્યા 105/10 ગુણ્યા 105/10 માઇનસ 22/7 ગુણ્યા 35/10 ગુણ્યા 35/10. તો અહીંયા 105 નો આપણે 7 વડે ભાગ ચલાવીએ તો અહીંયા કેટલા આવશે? 15. બરાબર. અને અહીંયા 7 પંચા 35, 5 દુ 10. બરાબર. અને આ મુજબ આપણે અહીંયા ફરીથી અહીંયા 7 પંચા 35 અને 5 દુ 10 એ આની સાથે ઉડી જાય એટલે 11 દુ 22 એટલે 11 * 77/2. અહીંયા 22 ગુણ્યા 15 ગુણ્યા 105 કરો એટલે 34,650/100. હવે સિમ્પલ આ પોઈન્ટમાં ફરી જાય 0 0 કેન્સલ 346.5 માઇનસ 38.5 એટલે અહીંયા તમારું જે છે એ ક્ષેત્રફળ જે છે એ બેની બાદબાકી આપણે અહીંયા કરવી પડે. બરાબર. આપણે 77/2 એનો એક વખત આપણે ભાગાકાર ચેક કરી લઈએ. 77/2 એટલે 38.5 બરાબર. 22 ગુણ્યા 15 ગુણ્યા 105 એટલે 34,650. એને 100 વડે ભાગશું એટલે એ પ્રમાણે વધશે. અને હવે આપણે એમાંથી 38.5 જે છે એ બાદ કરીએ એટલે 308 સેન્ટીમીટર સ્ક્વેર જે છે એ તમને અહીંયા આન્સર મળશે. ત્યારબાદ 17મો પ્રશ્ન, 28 મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર બગીચાની ફરતે વાડ કરાવવાની 1 મીટર વાડ કરાવવાનો ખર્ચ ₹300 હોય તો કુલ ખર્ચ શોધો. તો વર્તુળનો પરિઘ 2πr 2 ગુણ્યા 22/7 ગુણ્યા 14, 28 મીટર વ્યાસ કીધો છે. તો જે ત્રિજ્યા જે છે એ કેટલી થશે? 14. તો 7 દુ 14, 2 દુ 4, 22 ચોક 88 સેન્ટીમીટર પરિઘ મળે. તો 1 મીટર વાડ કરાવવાનો જે ખર્ચ જે છે એ ₹300. તો 88 મીટર વાડ કરાવવાનો ખર્ચ અહીંયા 88 આવશે. વાડ કરાવવાનો ખર્ચ કેટલો થાય? તો 88 ગુણ્યા તમારે 300 કરવા પડે તો ₹26,400. ત્યારબાદ 18મો પ્રશ્ન, 25 સેમી ત્રિજ્યાવાળા પૈડાને જમીન પર 350 આંટા ફેરવવામાં આવે તો પૈડું કેટલા મીટર અંતર કાપે? તો એક આંટો મારે તો કેટલું અંતર કાપે એ આપણે ગણવું હોય તો પૈડાનો પરિઘની ગણતરી કરવી પડે એટલે કે 2πr 2 ગુણ્યા 22/7 ગુણ્યા 25, 25 દુ 50, 50 ગુણ્યા આપણે 22 કરો તો 22 પંચા 110 એટલે 1100/7 સેન્ટીમીટર એક ચક્ર પૂરું કરતા લાગે એટલું અંતર કાપે. તો 350 આંટા માટે કાપેલ અંતર બરાબર 1100/7 ગુણ્યા 350. આનો આપણે ભાગ ચલાવીએ તો 7 પંચા 35 એટલે અહીંયા 350 છે તો અહીંયા 50 આવે. 11 પંચા 55 એટલે 55,000 સેન્ટીમીટર. અહીંયા તમને આન્સર મીટરમાં માંગ્યો છે તો સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા 100 વડે ભાગો તો 0 0 કેન્સલ. 550 મીટર જે છે એ પૈડું 350 આંટામાં અંતર કાપે. ત્યારબાદ 19મો પ્રશ્ન, પ્રિયંકા એક વાયરના ટુકડાને વર્તુળ આકારમાં એવી રીતે વાળે છે કે જેથી વર્તુળની ત્રિજ્યા 14 સેમી થાય. ત્યારબાદ ફરી તેણી તે જ વાયરને 24 સેમી લંબાઈવાળા લંબચોરસ આકારમાં વાળે છે. તો આ લંબચોરસની પહોળાઈ કેટલી હશે? બંનેમાંથી કોનું ક્ષેત્રફળ વધારે હશે, વર્તુળનું કે લંબચોરસનું? સૌપ્રથમ આપણે વર્તુળનો પરિઘ મેળવીએ કે 2πr 2 ગુણ્યા 22/7 ગુણ્યા 14, 7 દુ 14, 2 દુ 4 ગુણ્યા 22 એટલે 88 સેન્ટીમીટર. એટલે લંબચોરસની પરિમિતિ પણ 88 સેન્ટીમીટર થાય. એટલે
परिमिति बराबर 2 काउंसमां l + b 88 बराबर 2। હવે લંબાઈ તમને લંબચોરસની 24 કીધી, પહોળાઈ મેળવી લઈએ। 2 સામે જાય તો ભાગાકારમાં એટલે 44, 24 આ બાજુ આવે તો માઈનસ, તો પહોળાઈ મળે 20 સેન્ટીમીટર। હવે લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 24 × 20 એટલે 480 સેન્ટીમીટર સ્ક્વેર। વર્તુળનું ક્ષેત્રફળ πr² 22/7 × 14 × 14, અહીંયા 7 દુ 14, 22 × 2 × 14, 22 × 2 44, 44 × 14 કરો એટલે 616 સેન્ટીમીટર સ્ક્વેર। તો હવે જો બંનેમાંથી કોનું ક્ષેત્રફળ વધારે છે તો કે વર્તુળનું, તો નીચે લખી દેવાનું, આમ વર્તુળનું ક્ષેત્રફળ વધારે હશે। ત્યારબાદ આપણને એક ત્રિકોણ આપેલો છે, એનું ક્ષેત્રફળ 81 છે, ઊંચાઈ 3 છે, તો QR એટલે કે આપણે પાયોનું માપ ગોતવાનું છે। તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 પાયો ગુણ્યા વેધ, તો ક્ષેત્રફળ 81, 1/3 પાયો QR અને વેધ PM। PM ની જગ્યાએ 3 મૂકી દો, ત્યારબાદ QR ને સૂત્રનો કરતા બનાવીએ તો 81 × 2/3, અહીંયા 27 તેરી 81, 81 ને તમે 3 વડે ભાગો એટલે 27 આવે, 27 દુ 54, તો QR નું માપ છે 54 સેન્ટીમીટર જે છે એ આપણને અહીંયા મળશે। ત્યારબાદ 21મો પ્રશ્ન, 10 સેમી લંબાઈ અને 8 સેમી પહોળાઈ ધરાવતા લંબચોરસમાંથી મોટામાં મોટું કેટલી ત્રિજ્યા ધરાવતું વર્તુળ કાપી શકાય તો કે 8 જે છે એ એના મોટામાં મોટો વ્યાસ છે એનો 8 હોઈ શકે, તો ત્રિજ્યા છે એ 4 હોઈ શકે। ત્યારબાદ ફરીથી સર્વગ્રાહી મૂલ્યાંકનમાં પહેલો પ્રશ્ન વિકલ્પ પસંદ કરવાનો છે, એમાં નીચે આપેલ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ, તો પાયો 6, વેધ 4, 6 ચોક 24 સેન્ટીમીટર સ્ક્વેર। બીજો પ્રશ્ન, પાઈનું મૂલ્ય આશરે ખાલી જગ્યા લેવામાં આવે તો 22/7 અને 3.14, 3.14 ઓપ્શન નથી એટલે 22/7। બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરવાનું ત્રિકોણનું ક્ષેત્રફળ 1/3 ગુણ્યા ખાલી જગ્યા ગુણ્યા ઊંચાઈ, તો પાયો ગુણ્યા ઊંચાઈ। ત્યારબાદ ચોથો પ્રશ્ન, 5 સેમી વ્યાસવાળા વર્તુળની પરિમિતિ શોધો। વર્તુળની પરિમિતિ એટલે વર્તુળનો પરિઘ। 5 સેમી વ્યાસ કીધો તો ત્રિજ્યા 5/2 સેન્ટીમીટર, તો વર્તુળની પરિમિતિ એટલે 2πr 2 ગુણ્યા 3.14 કીધા એટલે 314/100 ગુણ્યા 5/2, તો અહીંયા 2 ઉડી જાય, 314 ગુણ્યા 5 1570/100, 0 0 કેન્સલ, 15.7 સેન્ટીમીટર સ્ક્વેર। ત્યારબાદ પાંચમો પ્રશ્ન કે એક ત્રિકોણનું ક્ષેત્રફળ 100 સેન્ટીમીટર સ્ક્વેર છે, જો એની ઊંચાઈ જે છે 10 સેમી હોય તો પાયાનું PR નું માપ શોધો। તો PQR નું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, ક્ષેત્રફળ 100 બરાબર 1/3 પાયો PR ગુણ્યા વેધ એટલે ઊંચાઈ 10। આપણે અહીંયા સાદુરૂપ આપીએ, PR ને કરતા બનાવીએ તો 2 ગુણાકારમાં જાય, 10 ભાગાકારમાં, તો 0 0 કેન્સલ, 10 દુ 20 સેમી જે છે એ તમને પાયાનું માપ જે છે એ મળે। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન કે એક વાયરના ટુકડાને ચોરસ આકારમાં એ રીતે વાળવામાં આવે કે એક બાજુનું માપ 22 સેમી થાય। હવે જો આ જ વાયરને વર્તુળ આકારમાં વાળવામાં આવે તો વર્તુળનું ક્ષેત્રફળ શોધો। તો જે ચોરસ છે એની બાજુનું માપ 22 છે, તો એની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ એટલે 2 ગુણ્યા 22 એટલે 88। તો વર્તુળ આકારને જો વાળવામાં આવે તો વાયર 88 સેન્ટીમીટરનો જ હોય એટલે વર્તુળનો પરિઘ 2πr બરાબર 88, 2 ગુણ્યા 22/7 ગુણ્યા r ને કરતા બનાવીએ તો 88 ગુણ્યા 7/2 ગુણ્યા 22 બરાબર। તો સૌ પ્રથમ અહીંયા 22 4 88 અને 2 દુ 4 આ રીતે ભાગ ચાલશે, તો અહીંયા 7 દુ 14, તો r જે છે આપણને 7 સેમી મળે, તો સોરી 14 સેન્ટીમીટર મળે। તો ક્ષેત્રફળ πr² 22/7 ગુણ્યા 14 ગુણ્યા 14, 7 દુ 14 બરાબર, તો અહીંયા 14 ગુણ્યા
44 તો 616 સેન્ટીમીટર સ્ક્વેર। ત્યારબાદ 7મો પ્રશ્ન, 20 સેમી બાજુ ધરાવતી ચોરસની લાદીમાં વચ્ચેના ભાગમાં એક વર્તુળ દોરેલું છે। નીચે દર્શાવેલી આકૃતિ પ્રમાણે વર્તુળ ચોરસની બધી બાજુને સ્પર્શે છે તો રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો। તો અહીંયા ચોરસ માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ કરવું પડે। તો ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ 20 ગુણ્યા 20 એટલે 400 સેન્ટીમીટર સ્ક્વેર। હવે વર્તુળનો વ્યાસ છે એ ચોરસની બાજુ જેટલો જ આપણને મળશે। તો વર્તુળની ત્રિજ્યા 20/2 એટલે 10। વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર 3.14 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે 314 સેન્ટીમીટર સ્ક્વેર। તો છાयांकित ભાગનું ક્ષેત્રફળ એટલે કે ચોરસનું ક્ષેત્રફળ 400 માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ 314 એટલે 86 સેન્ટીમીટર સ્ક્વેર જે છે એ આપણને અહીંયા મળે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા ચેપ્ટર 9 પરિમિતિ અને ક્ષેત્રફળનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોની લિંક આપના બીજા મિત્રોને શેર કરો। થેન્ક યુ ફોર વોચિંગ।